આજની ધર્મકથા. પ્રણામ. ધર્મ માટે ખેલાયેલા યુદ્ધની કથાઓ એના સત્સંગની અંદરમાં આપણે હતા. ધર્મ એટલે હંમેશ માટે એવું નહીં કે ક્રિયાત્મક હોય. ન્યાય એ પણ ધર્મ છે, શીલ એ પણ ધર્મ છે. શ્રીવર્મ કુમારે એ વસંતશ્રીના શીલ ઉપર જ્યારે પણ આપદા મૂકનાર વ્યક્તિ એમની સામે આવ્યો ત્યારે એની સાથે જે રીતે એમણે ચાતુર્યપૂર્વક યુદ્ધ કરી અને એક પણ લોહીનું ટીપું ન રેડાય એ રીતે એને પરાસ્ત કર્યો, એની અંદરની એક એમ કહી શકાય કે ગજબનાક એ વૃત્તિ અને એમનું એ યુદ્ધ કૌશલ્ય ગણાય. શ્રીવર્મ કુમારનો આ ગુણ બધે જ એનો જય જયકાર થવા લાગ્યો. એક જ્વલંત વિજય એમને હાંસલ થયો. જે શત્રુ સૈન્ય જવા માંગતું હતું એને એમને વહી જવા દીધા. એક પ્રહરમાંડ પત્યો હતો, એટલે યુદ્ધ પત્યું એટલી વારમાં સવાર પડવા આવી, સૂર્ય ઉગી ગયો હતો. શ્રીવર્મ કુમાર હાથી પરથી નીચે ઉતર્યા. બધા હાથી, અશ્વો વગેરેને છૂટા કરવામાં આવ્યા. સૈનિકોને પણ હવે આશ્વસ્ત થવાની તક મળી કે ભાઈ હવે પૂરું, યુદ્ધ જેવું જે પણ હતું માહોલ એ બધો પૂરો થઈ ગયો છે. અને તરત જ શ્રીવર્મ કુમાર આદેશ કરે છે કે રણભૂમિ ઉપર ઘાયલ થયેલા બંને પક્ષના સૈનિકોને અને ઘાયલ થયેલા અશ્વ વગેરેને પાટાપિંડી એ આપણા સૈનિકો દ્વારા તુરંત કરવામાં આવે. આ ઉદારતા હતી, આ ગુણિયલતા હતી. શત્રુ સાથે યુદ્ધ કરવાના પર્યાયની અંદરમાં એ એટલા સ્પષ્ટ હતા કે યુદ્ધનો પર્યાય અલગ છે અને યુદ્ધ પછીનો પર્યાય અલગ છે. એમણે એ સૈનિકો એ ક્યારે શત્રુ લાગ્યા જ નહોતા. એ ફક્ત એમણે જે કાર્ય કરવાનું છે એ કાર્યની અંદરમાં એ સમયે અંતરાયભૂત લાગ્યા એટલે એમની સામેનો વિરોધ થયો. જેવું એ કાર્ય સંપન્ન થયું તરત જ એ વ્યક્તિઓ કે જેણે અંતરાય ઊભો કર્યો હતો એમના પ્રત્યે પણ એમને વાત્સલ્ય જન્મ્યું. આ છે પર્યાયવાદી મનુષ્યનું એક અત્યંત વિલક્ષણ કહી શકાય એવું લક્ષણ. એ પૂર્ણપણે પર્યાયવાદી હોય. જે પર્યાયમાં જે કરવું ઉચિત છે એ પર્યાયમાં એ કરવું. આમ આપણે યાદ કરીએ તો આપણે ઘણીવાર આ વસ્તુ સાંભળી છે કે કુમારપાળ મહારાજા ઉપર એમની એ યુદ્ધ કળા ઉપર જ્યારે એક સૈનિકને આશ્ચર્ય થાય છે, એની મજાક ઉડાડે છે કે આ ઘોડાની પલાણને પણ પૂંછતા પૂંછતા બેસનારો માણસ એ યુદ્ધ કઈ રીતે કરશે, અને એક ક્ષણે પોતાના પગની અંદરમાં ભાલો ખોપી અને પોતાના સત્વનો પરિચય આપે છે. આ આપણી વીરતા હતી. આપણે કાયરતાવાળા ન હતા અને અંધવીરતાવાળા પણ ન હતા. આપણે બહુ બેલેન્સ હતા. આજની પરિસ્થિતિ થોડી વિકટ છે. આપણે ઔચિત્ય પાલનની દિશામાં આગળ વધવાના બદલે બેઉ એક્સ્ટ્રીમની અંદરમાં હોઈએ એવી સ્થિતિમાં પણ ઘણીવાર લગભગ લાગે કે આપણે આવતા જઈએ છીએ. યા તો કાયર થઈને બેઠા રહેવું અને એવું વિચારવું કે આવું બધું આપણે ક્યાં કરવું, ક્યાં નવો સંઘર્ષ કરવો, જવા દો ને. અને યા તો સંઘર્ષ કરીએ જ રાખવો અને એવું વિચારવું પણ નહીં કે આ સંઘર્ષનો શું અર્થ છે ભાઈ. બંને એક્સ્ટ્રીમ પર આપણે રહેવું. ક્યાંય એવું બેલેન્સ નહીં કે જેમાં જે પર્યાય જે માંગે છે તે આપવું, અને જેવો એ પર્યાય પૂરો થઈ જાય એ પછીથી એ પર્યાયની અંદરમાં જે વિચારેલું કે જે કરેલું એને કેરી ફોરવર્ડ નહીં કરવાનું. નવા પર્યાય દ્વારા જે માંગણી થઈ છે એ વિચાર, એ વર્તન અને એ શબ્દ આપવાના. બહુ કઠિન છે પણ કરવા લાયક આ જ છે. કારણ કે આપણા તીર્થંકર પરમાત્માઓ પણ એમનું જીવન ઔચિત્યપૂર્વક જીવ્યા હતા. આ શ્રીવર્મ કુમાર તીર્થંકર પણાના પૂર્વેનો આ એમનો ભાવ. બધા જ સૈનિકો માટે આ આદેશ થયો એટલે બધા જ સૈનિકો એ આવી રીતે જે સૈનિકો ઘાયલ હતા બીજાના પારકા સૈન્યના એમને પણ પાટાપિંડી કરવા લાગ્યા. કેટલાક સૈનિકો સામાના પક્ષના એવા હતા
કે જે લોકોને બધું જ બરાબર હતું એટલે એમને ભાગી છૂટવું હતું કે આપણે કંઈક પકડાઈ જશું ને આ લોકો આપણી હારે દુર્વ્યવહાર કરશે તો, એટલે એ પોતાના અશ્વો, આયુધો, કવચો એ બધું છોડીને નાસી જતા હતા. કોઈએ કોઈને રોક્યા નહીં. જેમને નાસી જવું હતું એમને નાસી જવા દીધું. પણ એમના આયુધો વગેરે જે વસ્તુઓ હતી એ બધાની સૌથી પહેલાં નોંધ લેવામાં આવી. એનો કબજો લેવામાં આવ્યો અને એ જે નોંધ લીધી હતી એ નોંધને સેનાપતિ આગળ અપ્રૂવ કરવામાં આવી, એમને મૂકવામાં આવી. સૌથી પહેલાં આ પ્રામાણિકતા જુઓ. પડી વસ્તુ ઓલવી લીધી નામનો જે અતિચાર શ્રાવકનો છે. અહીંયા આપણે વિચાર કરીએ કે અત્યારે તો એની જ માલિકી છે, પૂરા લોકો તો ભાગી ગયા છે અને પોતે વિજયી બન્યા છે, એટલે હવે એની માલિકી તો થવી જોઈએ. તો પછી કેમ એની નોંધ લેવાની? જે મળ્યું એ આપણું. આવો સિમ્પલ હિસાબ કેમ આ લોકો નહીં સમજી શક્યા હોય? કેમ આ લોકોને આટલું ચોરી ચપણું કરવું હતું? આવું આપણા જેવાઓને થાય, પણ એ લોકોને આવો ન વિચાર આવે, કારણ કે પ્રામાણિકતા એ લોકોની નસ નસમાં વસેલી હતી. સામે પક્ષેથી જે પણ આવ્યું છે એની નોંધ પંચકુલ દ્વારા, એટલે કે 5 વ્યક્તિઓ ભેગા થયા હોય એ ભેગા થઈને બધી નોંધ લે, એને એ બધું ચેક કરે અને પછીથી જ એને અપનાવે, એટલા માટે કે આ બધી નોંધ સામા પક્ષને અપાય કે જુઓ તમારું આટલું આટલું દ્રવ્ય એ હવે અમારું થયું છે. આવું એમને જણાવીને પછી લેવાય. વિજય મળ્યો છે છતાં પણ આ પરંપરાને જાળવવાની. આપણે છે ને આર્ય સંસ્કૃતિ છોડી અને જેટલી પણ વસ્તુઓ કરીએ છીએ ને એની સૌથી મોટી મુશ્કેલી આ જ થઈ છે કે બધું બાકાયદા કરવાની જે આખી વિધિ હતી, અરે યુદ્ધ પણ બાકાયદા હોય, શત્રુતા પણ બાકાયદા નિભાવવાની હોય, દુર્વ્યવહાર પણ બાકાયદા કરવાનો હોય, એની જગ્યાએ આપણે કોઈ વસ્તુનો નિયમન આપણે ત્યાં ન રહ્યો, આપણા માથે કોઈ છત્ર ન રહ્યો, કોઈ પરંપરા, કોઈ વિધિવત કરવાની વાત, આવું આપણા માથે ન રહ્યું. આપણો ધર્મ પણ વિધિવત ન રહ્યો, તો આપણો અધર્મ તો હવે શું વિધિવત રહેશે? આર્ય સંસ્કૃતિ સાથે રહેવાનો આ એક લાભ હતો કે બધું આર્યપણાની જેમ થાય, અનાર્યોની જેમ ન થાય. શ્રી વર્મકુમાર એ હવે બધો નિર્દેશ કરી દે છે. કેલુક નામનો પોતાનો એક અંગત સેવક હતો, એને સંકેત કરી દે છે. સેનાપતિ રણસિંહને, યોગરાજને આ બધાને કામો સોંપી દે છે અને સુદર્શન કુમાર પાસે જઈને શું કરવું તેનો નિર્દેશ આપી અને પછી પોતે પોતાના પડાવમાં જઈ અને નિદ્રાધીન થાય છે. એ લોકોને ઊંઘ બી આવી જાય. કેવી મજાની વાત છે. રાત્રે થયેલી ખૂનખાર જંગના સમાચાર હવે પ્રસરવા લાગ્યા. પ્રસરતા એ છેક શૂરપાળ અને વીરપાળ સુધી પહોંચ્યા. એ નગરના રાજા ડઘાઈ ગયા. એમાંય વીરપાળ તો વધુ ડઘાઈ જાય, કારણ કે વીરપાળે તો પોતાનો કૌવત બતાવી અને વસંતશ્રીને પોતાના કબજે કરી લેવી હતી. અને એ હજી વિચારતો જ હતો કે ક્યાંક ને ક્યાંક આ સુદર્શનને આપણે ઇનડિરેક્ટ હેલ્પ કરી અને આ શ્રી વર્મકુમારને બગાડી દઈએ તો હું વસંતશ્રીને મારી કરી લઉં. હજી આવા બધા સપનાઓ તો એના ચાલતા હતા અને ત્યાં અચાનક એક પ્રહરની અંદરમાં જે આખું બની ગયું સંભવ, એની તો એને ક્યાંય કલ્પના જ ન હતી. એ ઊંઘતો ઝડપાઈ ગયો. કહેતો હતો કે હું તમને બધી મદદ કરવા તૈયાર છું, પણ એની કોઈ મદદ લેવાય જ નહીં અને ક્યાંય એની નોંધ પણ લેવાય એવી પરિસ્થિતિ પણ ન ઊભી રહી. એકલે હાથે શ્રી વર્મકુમારે એવડું મોટું કામ કરી લીધું કે જે કામ કરવાની કદાચ એની વિચારવાની પણ હેસિયત ન હતી. વીરપાળે તરત દુશલને બોલાવ્યો, તૈયાર કર્યો, શ્રી વર્મકુમાર પાસે મોકલ્યો. આ બાજુ શ્રી વર્મકુમાર પણ નિદ્રાને પૂર્ણ કરી જાગી ગયા હતા, સ્નાનાદિથી પરવારી અને બેઠા હતા. દુશલ આવ્યા, એને આવકાર્યો. દુશલે પણ ઔપચારિક વિધિ કરીને શ્રી વર્મકુમાર સામે સૌથી પહેલાં મીઠો ઠપકો આપ્યો કે કુમાર, અમારા કુમાર વીરપાળે મને ઠપકો આપવા માટે મોકલ્યા છે. શ્રી વર્મકુમાર પૂછે છે કે કેમ, શેનો ઠપકો અમને આપવાનો છે? અને દુશલ કહે છે કે કુમાર આવું કરવાનું, અમારા મહારાજ શૂરપાળ દેવે કુમારને સહાય કરવા માટે ખાસ મોકલ્યા. મને પણ એમ કહ્યું હતું કે તમે આમના પક્ષે રહેજો, અને તમે તો અમને બધાને ક્યાંય પણ સામેલ કર્યા વિના બધું બારોબાર પતાવી દીધું. એક રાતની અંદરમાં આટલી ભયંકર લડાઈ કરી લીધી. અમને કેવડાવવું તો જોઈએ. કેવડાવ્યું હોત તો અમે તમારી સાથે જ હતા ને, કંઈ અમે તમારી સામે થોડી પડવાના હતા. શ્રી વર્મકુમાર હસી પડ્યા. એમણે એમ કીધું કે ભલા માણસ, મારી પરિસ્થિતિ તો સમજવાનો પ્રયાસ કરો.
મેં કંઈ સામે ચડીને યુદ્ધ તો જાહેર કર્યું નહોતું, અમે તો શાંતિથી બેઠા હતા. હવે સુદર્શન કુમારે અમારી પર હુમલો કરાવ્યો. એ ઓચિંતો હુમલો આવે એવા સમયે એ હુમલાને ખાળવાનો કે તમને કેવા આવવાનું, શું કરવાનું? આમાં ક્યાંય શક્યતા હતી? દુશલ શું બોલે? સંવાદ ચાલતો હતો અને રણસિંહનો દૂત, સેનાપતિનો દૂત આવ્યો. એણે કીધું કે કુમાર, સેનાપતિએ સુદર્શન કુમારને પકડી લીધા છે અને એને બંધનગ્રસ્ત બનાવી અને એમને અહીં લઈને આવી રહ્યા છે. શ્રીવર્મા કુમારના વિચારમાં, વર્તનમાં, અભિવ્યક્તિમાં કંઈ જ ફરક નહીં. એમણે બહુ હર્ષિત થઈ ગયા હોય કે ઓહો હો, અહંકારને પોષી લીધો હોય કે જોયું એને એની બરાબરની સજા મળી. આમાંનો એક પણ વિકલ્પ એમના મનમાં ના થયો. બહુ સુખેથી જે ઘટના બને છે એના સાક્ષી બનવા જેવો ભાવ એ એમણે અનુભવ્યો. પૂછ્યું કે મેં કેલુકને મોકલ્યો હતો, એનું શું થયું? એટલે એમણે એમ કીધું કે કુમાર, સુદર્શનને જ્યારે બંધન અપાતું હતું એ સમયે કેલુક ત્યાં આવ્યો હતો. એને સુદર્શનના દેખતા જ નરસિંહને આપણા સૈન્યએ કઈ રીતે હરાવી દીધું એની બધી વાતો બોલી, જેના કારણે સુદર્શનનું મોઢું શ્યામ થઈ ગયું, વિલખું પડી ગયેલું. બસ કેલુક હવે આવવો જ જોઈએ. દુશલ તો આ બધું સાંભળતો હતો અને વિચારતો હતો કે આવી યોજનાબદ્ધતા આ કુમારની અંદરમાં કેવી જબરદસ્ત રીતે એ એમનામાં ઘડાયેલી છે. સામા શત્રુને ફક્ત બંધનગ્રસ્ત કરવો એમ નહીં, એ કઈ રીત, કોના દ્વારા બંધનગ્રસ્ત થયો છે એના પરાક્રમની વાતો એને કહી અને પછી બંધનગ્રસ્ત કરવો, જેના કારણે એના મનની અંદરમાં કોઈ વિકલ્પ હજી પણ બચ્યો હોય કે હું આને જોઈ લઈશ, એ ત્યાં ને ત્યાં શાંત થઈ જાય. બહુ અચરજ થયું દુશલને અને એમ થયું કે ગજબ છે આ રાજકુમાર. કાલે આખી રાત એણે નાટક ચેટકમાં ગાળી છે. ક્યારે એણે આ બધા વ્યૂહ વિચાર્યા હશે, કેવી રીતે ગોઠવ્યા હશે? બીજા કોઈકને આટલા બધા વ્યૂહ ગોઠવવા હોય તો વર્ષો નીકળી જાય, અને આએ તો એક રાતમાં કઈ રીતે પાર ઉતાર્યું હશે? ખરેખર આની વીરતા તો અપૂર્વ છે, પણ વીરતા કરતાંય વધારે એનું બુદ્ધિ કૌશલ્ય એ ઘણું ઊંચું છે, એ વાત નક્કી છે. ધીરતા પણ કેવી છે! યુદ્ધમાં જીત થઈ, સુદર્શનને પકડી લીધો છે, પણ એના ચહેરા પર કંઈક દેખાડ્યાના ગર્વનો છાંટો પણ વર્તાતો નથી. અને દુશલ મનમાં ને મનમાં આ સુદર્શન કુમારને હરાવનાર એવા આ શ્રીવર્મા કુમારના ઉવારણા લેતા થયા. રણસિંહે એટલી જ વારમાં આવી અને તરત કીધું કે એના સૈન્યમાંથી આપણને આટલા હાથી, આટલા ઘોડા અને આટલા શસ્ત્રો કબજે થયા છે, અને લગભગ બધું એનું જે હતું એ બધું આપણું થઈ ગયું છે, એવું એને સમાચાર આપ્યા. સુદર્શનનું સૈન્ય તો ઊભી પૂંછડી એવું નાઠું છે કે કોઈ જ લેવા માટે પણ ઊભો નથી રહ્યો. હવે બધી વાતો પૂરી થઈ એટલે દુશલ ફરીથી વીરપાળનો સંદેશો આપે છે કે સાહેબ, વીરપાળજીએ આપને એક આમંત્રણ પણ આપ્યું છે. કે શેનું આમંત્રણ? તો આમંત્રણ એ છે કે તમારે આખા સૈન્ય અને પરિવારને લઈને અમારા અતિથિ તરીકે આવવું પડશે. કુમાર કહે છે કે દુશલ, થોડા ઊભા રહો. અમારા દંડનાયક રણસિંહ આવે ને એને મળીને જાઓ. દુશલ વિચારે છે કે આ કેવી ખાનદાની છે. એ એમ નથી કહેતા કે અમારો દંડનાયક રણસિંહ સુદર્શનને લઈને આવે, એ સુદર્શનની સ્થિતિને જોઈને જાઓ. એ કેટલી સહજતાથી અને બહુ જ ક્યાંય સુદર્શન કુમારનું ગૌરવ છીનવાય નહીં એ રીતે એ કહે છે કે રણસિંહ આવે પછી જાઓ. કારણ કે રણસિંહ આમ પણ એકલા નહોતા આવવાના, એ તો સુદર્શનને લઈને આવવાના હતા. એટલે દુશલ રોકાઈ ગયા. થોડી વારમાં રણસિંહ આવ્યો. સુભટોએ બંધનગ્રસ્ત કરેલા સુદર્શન કુમારને સાથે લાવ્યા અને કહે છે કે મહારાજ કુમાર, સુદર્શન આપની સેવા યાચે છે, આપ એની પર કૃપાવંત થાઓ. અને કુમારે તરત જ આજ્ઞા કરી કે એના બધા જ બંધનો છોડી નાખો અને આદરપૂર્વક એને મારી સામે લાવો. સેવકોએ અમલ કર્યો. બંધનમાંથી જેવા મુક્ત થયા એવા એ સુદર્શન કુમાર દોડ્યા, શ્રીવર્મા કુમારને પગે પડ્યા. શ્રીવર્મા કુમારે એને ઊભો કર્યો, આશ્લેષમાં લીધો અને ધીરે ધીરે ઊભો કરીને પોતાની બાજુના જ આસન પર એને બેસાડ્યો. અને કુમારે દુશલની ઓળખાણ આપી બંને દંડનાયકોને અને બધાની ક્ષેમ કુશળ પૂછી અને રણસિંહની પ્રશંસાના વેણ પણ ઉચ્ચાર્યા. અને છેવટે સુદર્શન કુમારને હવે શ્રીવર્મા કુમાર એ આખી વાત માંડીને કહે છે કે કઈ રીતે આ આખી યોજનાને અમે પાર પાડી. શું મજાની આ એક પાત્રતા છે.
જેની સામે લડ્યા એને સાથે બેસાડ્યો. કેવું લાગે? સાથે જ બેસાડવો હતો તો ઝુકાવ્યો શું કામ? આવો પ્રશ્ન આપણને થાય, કારણ કે આપણે પર્યાયોને ક્યારે સમજી નથી શકતા. અને કોઈ ખચકાટ વિના બાજુમાં સિંહાસન પર બેસાડવાનો, ક્યાંય એને નીચા જોણું થાય એવું નહીં કરવાનું. આ ખરેખર ધર્મ છે. આપણને ખરેખર એક વસવસો રહેવો જોઈએ આપણા જીવનમાં, જો આવું કંઈ થયું હોય તો, કે આપણે કોઈ પણ જગતની વ્યક્તિને નીચા જોણું થાય, દુઃખ થાય, નાનપ અનુભવાય, આવો એક પણ વિચાર, વાણી, વર્તન જો આપણામાં આવ્યો છે તો એ આપણા જૈનત્વને છાજે એવો જરા પણ નથી, એવું આપણે સ્વીકારવું જોઈએ. ખરું જૈનત્વ તો કદાચ આવા વ્યક્તિઓ કરે છે. આપણને આનંદ છે કે આપણે આટલા ઉપધાનો કરીએ છીએ, આપણા તપશ્ચર્યાઓ કરીએ છીએ, આટલું બધું કરીએ છીએ, પણ આ બધું જેના દ્વારા શોભે એ વર્તન, એ વાણીને વિચાર, એ કેમ હજી સુધી આપણામાં નથી પ્રગટતા? એનો વસવસો એકચ્યુઅલી આપણને આવા પ્રસંગો સાંભળીને થવું જોઈએ. કુમાર એની બધી વાતો કરે છે. રણસિંહને કહે છે સુદર્શન કુમાર કે મારા હાથમાં મારી આગળ 2,500નું ગજદળ, 30,000નું અશ્વદળ અને 20,000 રથ, આ બધું હું લઈને આવ્યો હતો. એ બધું જ આપ રાખી લેજો. 85,000નું અશ્વદળ, 5,000 રથ, આ બધી વસ્તુઓ હતા, પણ કેટલાક લોકો ભાગી ગયા હશે એવું હું માનું છું. અને બધાને અલાયદા રાખવાની વાત કુમાર મૂકે છે, શ્રીવર્મ કુમાર, કે એ જે પણ છે એને આપણામાં ભેળવતા નહીં, હમણાં એને અલાયદા રાખજો, એમ કરી અને એમને ત્યાંથી રવાના કરે છે. હવે આ સુદર્શન કુમારને જમવાનું આમંત્રણ આપે છે અને બંને સાથે જમવા બેસે છે. એકબીજાને આગ્રહ કરીને જમાડવાપૂર્વક બંને જણા પ્રીતિ સંપાદન કરે છે. તીર્થંકરનો જીવ કેવો હોય એ આપણે છેલ્લા ભાવનું વર્ણન નાનપણથી સાંભળીએ છીએ, પણ એ આવો કેમ છે એનો જવાબ એના પૂર્વ ભાવમાં મળે છે. શત્રુ સાથે પણ આટલી હદ સુધીનું સૌહાર્દ, એ જાણે પોતાના તુલ્ય જ હોય એવો વ્યવહાર. મજાની વાત જુઓ, જે વસંતશ્રીને આ સુદર્શન કુમારે આટલી હદ સુધી કનડગત કરી હતી, એ વસંતશ્રી આજે પોતાના પતિની સાથે બેઠેલા પોતાના મિત્ર, એ પતિના મિત્રની જેમ એ સુદર્શન કુમારને પીરસી રહી છે. આ અમારી આર્ય સંસ્કૃતિ હતી, આ અમારી આર્ય સન્નારીઓ હતી. એને ક્યાંય કોઈ પોતાનો વ્યક્તિગત વેર ન હોય, એને પોતાનું પ્રાઇવેટ અકાઉન્ટ ન હોય, એની પોતાની પ્રાઇવેટ ઓળખ ન હોય. પતિની ઓળખમાં બધી જ ઓળખ આવી જાય, એને જ લગ્ન કહેવાતા. એ ફક્ત પોતાનું ઘર છોડીને નથી આવતી, એ પોતાની આખી વિચારધારા છોડીને આવતી હતી. આજની પરિસ્થિતિ ક્યાં? પોતાની જૂની ઓળખ, પોતાની જૂની અટકને છોડવા પણ આપણે આજે તૈયાર ન હોઈએ. બે સરનેમ સાથે આપણા અકાઉન્ટ ચાલે અને સમાજ એને સ્વીકારી પણ લે. આ બધી વસ્તુઓ ખરેખર દર્દ ઊભું કરે, એક વેદના ઊભી કરે કે લગ્ન સંસ્થાની ગરિમાને છોડાવી અને આપણે જે સંસ્થા ઊભી રાખવા માંગીએ છીએ એ કેટલે અંશે ફળદાયી બનશે, એ આપણા વડીલોએ, આપણા નેતૃત્વએ ખરેખર વિચારવા જેવું છે. નીતિ ન્યાય વડે મેળવેલી વસ્તુઓ એને ભોગવવા માટે જે રીતે આ શ્રીવર્મ કુમાર એ નિયમબદ્ધ હતા, એ રીતે ભોગોને ભોગવવા માટે આપણે પણ નિયમબદ્ધ બનીએ, એ પણ એટલું જ આવશ્યક છે. જમાઈ ગયું. પલંગ ઉપર આડોટવા માટે કેટલાક સમય માટે બંનેઓને નિદ્રા થવા માટે છૂટા પડ્યા. સુદર્શન કુમારને વ્યવસ્થિત એક તંબુની અંદરમાં, છાવણીની અંદરમાં પલંગ આપવામાં આવ્યો. શ્રીવર્મ કુમાર અત્યારે પોતે એક અલગ પલંગમાં છે અને એનું મન વિચારોમાં ચડે છે કે મને 2 વસ્તુની પ્રાપ્ત થઈ અહીંયા આવ્યા પછીથી. એક, મને મારી આવી આ નિરૂપમ કહી શકાય એવી પ્રિયતમાની પ્રાપ્તિ થઈ, અને બીજી, યુદ્ધની અંદરમાં અકલ્પ્ય વિજય પ્રાપ્ત થયો. પણ તેમ છતાં મારે સુદર્શનને બાંધવો પડ્યો, હરાવવો પડ્યો, એને સંતાપ આપવો પડ્યો. એ બહુ ખેદની વાત છે. ભલે પરિસ્થિતિની માંગ હતી, બરાબર છે, મેં કરી લીધું, એનો કોઈ વસવસો છે એવું પણ નથી,
પણ આ પરિસ્થિતિની માંગ પૂરી કરતાં કરતાં કોઈક એક જીવને ક્યાંક ને ક્યાંક મેં દુભવ્યો તો છે, તો હું આ યુદ્ધનો વિજય કઈ રીતે માણી શકું? કોઈકને દુભવીને મેળવેલી વસ્તુ એ મને આનંદ કઈ રીતે આપી શકે? અને આ ખેદને પોતે અંદરને અંદરમાં પોતાના વૈરાગ્યના નિમિત્ત તરીકે વિચારે છે. સંસારનું સ્વરૂપ કેટલું ભયાનક છે, આ વિષયો કેટલા ભયાનક છે, એમાં આસક્ત થવું એ કેટલું ભયાનક છે, ક્લેશ ઊભો કરવો એ કેટલું ભયાનક છે, અને આ ક્લેશના કારણે અણકંપેલા એના માઠા પરિણામો ભોગવવા એ પણ કેટલા ભયાનક છે. આ બધી ભયાનકતાને પોતે મનમાં વિચારે છે. દરેક પ્રસંગમાંથી વૈરાગ્ય કેળવે તે જૈન હોય. ફક્ત દીક્ષા લેવી છે એ જ વૈરાગ્ય કેળવે એ જૈન ન હોય. દીક્ષા એ ફક્ત વૈરાગ્યનું જ અંતિમ સ્થાન છે એવું નથી, એ સાધનાનું પ્રથમ સ્થાન છે. જ્યારે વૈરાગ્ય એ તો શ્રાવકપણાના, સમકિતી આત્માના અથવા સમ્યક દર્શન પામવાના મનોરથ સેવનારના એક એક ક્ષણની અંદરમાં આત્મસાત થયેલો ભાવ હોવો જોઈએ. દરેક પ્રસંગ આપણને એક વૈરાગ્ય આપે, દરેક પ્રસંગ આપણને આસક્તિથી દૂર કરે, એવી વિચારધારાઓ એ જ સમ્યક દર્શન તરફની પ્રાપ્તિની દોટ છે. શ્રી વર્મકુમારનું ઝળહળતું સમ્યક દર્શન એ આપણને આ બધી ઘટનાઓમાં દેખાય. આ વિકલ્પમાળાઓ, આ વિચારધારાઓ એ ચાલતી રહી અને જમવાનો સમય ફરીથી થયો સાંજનો, અને ગુલખેડપુર નગરની અંદરમાં બાજોઠો મંડાયા, ભાણા પીરસાયા, અને ફરીથી વીરપાળને ત્યાંથી વ્યક્તિ આવ્યો અને વીરપાળે બહુ જ આગ્રહ સાથે એમને વાત કરી અને ત્યાં આવવા માટેનો નિર્ધાર કરાવડાવ્યો. સ્વયં વીરપાળ કુમાર પોતે આવ્યા અને યજમાન તરીકે શ્રી વર્મકુમાર છે. અને આ વાતો દ્વારા હવે આગળ શું થાય છે, વીરપાળ કુમાર કંઈક નવું ઊભું નથી કરતા ને, એની બધી વાતો એ માટે આવતીકાલે ફરીથી મળીએ. જીનાજ્ઞા વિરુદ્ધ કંઈ પણ બોલાય તો મિચ્છામિ દુક્કડમ જૈનમ જયતિ શાસન.